મુંબઈ પાટીદાર દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે બીજા ધામ તરફ સવારથી પ્રયાણ કરેલું ગંગોત્રી ધામના દર્શન કરવા માટે લગભગ 100 કિલોમીટર જવાના હતા અને 100 કિલોમીટર રાતના હોટલમાં પાછા આવવા માટે સવારના 4 વાગ્યાથી તૈયાર થતા હતા અને લગભગ 5-1 વાગે બસ શરૂ થઈ અને ગંગોત્રી ધામ પાસે જ્યારે પહોંચ્યા ત્યારે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો। આવા ઝરમર વરસાદની અંદર આજે મંદિરની અંદર ભીડ ઓછી હતી। તો સૌ પ્રથમ જ્યાં ગોવર્ધન મહારાજ પંડિત કરીને છે જે પૂજાવિધિ કરાવે છે તેની દુકાને બધા ભેગા થઈ અને મંદિર તરફ પછી પ્રયાણ કર્યું। આગળના હું દ્રશ્ય તમને બતાવું છું। આ રસ્તામાં જે આવેલા એ દ્રશ્યો છે યમનોત્રીમાં ગયા ત્યારે પણ આવા જ રસ્તા હતા, ક્યાંક ક્યાંક તૂટેલા, ક્યાંક ક્યાંક નદીના વેણ અને ચારે બાજુ ખીણ અને સંભાળીને 20થી 30 કિલોમીટર પર અવરની સ્પીડમાં આપણે જવું પડે। તેના દ્રશ્યો થોડાક લીધા છે એટલે જોવાવાળાને ખ્યાલ આવે કે યમનોત્રીમાં પણ આ જ પ્રકારનું છે ને ગંગોત્રીમાં પણ આ જ પ્રકારના રસ્તાઓ આવતા હોય છે। ત્યારે આ ધામ ઉપર પહોંચાય છે। આ ધામમાં એક ખાસિયત છે કે ગાડી છેક ગંગોત્રી ધામ સુધી જાય છે। 1/2 કિલોમીટર પહેલાં પાર્કિંગ હોય ત્યાં ઊભી રાખવી પડે, ત્યાંથી ચાલીને જવાનું હોય છે અને મંદિરની બંને બાજુ દુકાનો હોય છે। જ્યાં ભારતમાં ગમે ત્યાં મંદિરમાં જાઓ એની ગલીઓ આપણે બધી સેમ જ લાગતી હોય છે। તો એ પ્રકારનું મંદિરનું પરિસર છે, તમે આગળ જોશો। આ મુખ્ય મંદિરનું આ બહારથી તમે જોઈ શકો છો અને આ પરિસરની થોડીક ઇમેજીસ લીધેલી છે। મંદિરની ગર્ભગૃહનું તો ફોટો પાડવા ક્યાંય આપતા નથી એટલે આ પરિસરની આ જગ્યા તમે જોઈ શકો છો। પરિસર છે આજુબાજુ મંદિર, મુખ્ય મંદિર હોય એની બાજુ બીજા નાના મંદિરો હોય અને આગળ ગંગોત્રી ઘાટ હોય। એ પ્રકારની બધે સગવડ હોતી હોય છે। અમે અહીંયા ઉભા રહીએ ને ઉમેશભાઈ, અમે અહીંયા ઉભા રહીએ અમારું પાણી આ મંદિરના અંદરના દ્રશ્યો છે। અંદર એક મહારાજ હોય છે, ત્યાં બધા ભેગા થઈ અને વિધિસર પૂજા વિધિ કરી, કેમ કે ટોટલ 41 જણા હતા
લગભગ 15 મિનિટની પૂજા હતી એ મંદિરની મુખ્ય ગર્ભદ્વારની સામેની બાજુ કરી અને ત્યારબાદ જે આપણા પાટીદાર ભાઈઓ રહી ગયા હતા તો તેમની પણ પૂજા એક મંદિરની બહાર એક કાચનું મોટું પરિસર છે એ પરિસરની અંદર બધા 10-15 જણા ગોળ ભેગા થઈ અને મહારાજ બધાને પૂજા વિધિ કરાવતા હોય છે અને ગંગોત્રી ધામનું જે મહત્ત્વ છે અને તે સમજાવતા હોય છે અને પિતૃનું જે દાન છે, શ્રાદ્ધ છે કે ગાયો માટેનું દાન છે એના બધા મંત્રો ઉચ્ચારી વિધિસર અને સમજાવી અને પૂજા વિધિ કરાવતા હોય છે, જેથી એટલે લાંબે સુધી આવેલા હોય યાત્રિકોને થોડોક સંતોષ થાય કે મંદિરે ફક્ત દર્શન કરી અને નીકળી ન ગયા, પણ ત્યાં એ સ્થાન ઉપર વિધિસર પૂજા અર્ચના મહારાજ દ્વારા કરાવવામાં આવતી હોય છે. કેમ કે આ બધા ધામની અંદર વારંવાર ઘડી તો અવાય નહીં, એકવાર પણ માંડ પહોંચી શકાય તેવા યાત્રાધામ છે ચારવ. તો આ પૂજા વિધિના દ્રશ્યો છે અને આગળ જે બાજુનું પરિસર છે, આ જો આ બાજુનું પરિસર આવી ગયું, ત્યાં ગ્રુપમાં આવી રીતે થઈ એક મહારાજ બેઠા હોય, બધાને પૂજા કરાવે, બાજુમાં બીજા મહારાજ હોય, એટલે મોટો લિવિંગ રૂમ જેવું છે. આખો ઉપરથી કાચની, સીલિંગ પણ કાચની છે, જેથી બહાર વરસાદ પડતો હોય, ટેમ્પરેચર બરફ હોય તો તમને અંદર આરામથી પૂજા વિધિ કરી શકાય. અને બાજુમાં નદી વહેતી હોય છે, ત્યાં જઈને જળ ભરી આવાય જતી વખતે, અને પછી આશીર્વાદ લઈ ગંગા મૈયાના યાત્રાળુઓ અહીંથી જતા હોય છે. પવિત્ર દ્રશ્ય માનો. ખૂબ ધન્યવાદ સર્વે સાથીદાર યાત્રાળુઓ અને દર્શકોને. તમારા સગાવાળા ગ્રુપમાં શેર કરજો. ધન્યવાદ અસ્તુ. ओम जय गंगे माँ के थारे सब जग को ज्ञाता, भैया सब जग को ज्ञाता. तुम्हारी दैया दृष्टि तुम्हारी त्रिभुवन सुखदाता. ओम जय गंगे माता एक ही बार जो तेरी शरणागति आता, मैया शरणागति आता. यम की त्रास मिटा कर, यम की त्रास छुड़ा कर परमगति पाता. ओम जय गंगे माता. आरती मात तुम्हारी जो जन नित गाता, मैया जो जन नित गाता. बांसुरी है सहज में, बांसुरी है सहज में, मुक्ति को पाता. ओम जय गंगे माँ. तेरा मैया सब कुछ है तेरा, तेरा तुझको अर्पण तेरा, तुझको समर्पण क्या लागे मेरा. ओम जय गंगे माता. વિડીયોના અંતમાં મા ગંગા મૈયાના દર્શન કરી અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં શેર કરજો. ધન્યવાદ અસ્તુ. ખૂબ ધન્યવાદ.